વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2માં વાર્ષિક પરીક્ષા 2025 માટે આઈએમપી પ્રશ્નોની વિગતો જોઈશું. તો છેલ્લું યુનિટ 4 સપ્લાય ચેઇન સંચાલન અને લોજિસ્ટિક્સ એ ચેપ્ટરની અંદર નીચેના પ્રશ્નો છે એ આઈએમપી છે. નંબર 1, સપ્લાય ચેઇન સંચાલન અને તેનું મહત્વ વ્યાખ્યાયિત કરો. નંબર 2, સપ્લાય ચેઇન સંચાલનમાં લોજિસ્ટિક્સનો ખ્યાલ સમજાવો. નંબર 3, સપ્લાય ચેઇન સંચાલન એસીએમ અને ક્લાઉડ એકાઉન્ટિંગનો અસરકારક ઉપયોગ કરતી કંપનીનું ઉદાહરણ આપો. કંપની છે એમેઝોન અને વોલમાર્ટ. આ બે કંપની આ એસીએમ અને ક્લાઉડ એકાઉન્ટિંગનો સારો ઉપયોગ કરે છે. કેટલીક લોજિસ્ટિક ઓપ્ટિમાઇઝેશન તકનીક શું છે? પ્રશ્ન 5, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક પર ક્લાઉડ એકાઉન્ટની અસરો જણાવો. પ્રશ્ન 6, ઇન્વેન્ટરી સંચાલન અને ટ્રાન્સપોર્ટેશન જેવા એસીએમના વિવિધ પાસાઓ પર ક્લાઉડ એકાઉન્ટની અસરો જણાવો. પ્રશ્ન 7, એમેઝોન કંપની તેની કામગીરીને ઓટોમાઇઝ કરવા માટે એસીએમ અને ક્લાઉડ એકાઉન્ટિંગનો ઉપયોગ કરે છે, તેનું વિગતવાર વિશ્લેષણ કરો. ટૂંકા પ્રશ્નોમાં મિત્રો, એસીએમનો પ્રાથમિક ધ્યેય શું છે? તો માલ સામાન અને સેવાઓનું સંચાલન કરવું એ એસીએમનો પ્રાથમિક ધ્યેય છે. પ્રશ્ન 2, એસીએમનો મુખ્ય ઘટક કયો છે? તો વિતરણ કરવું. નંબર 3, કામગીરી શ્રેષ્ઠ બનાવવા માટે એસીએમમાં કઈ વ્યૂહરચનાનો ઉપયોગ થાય છે? લીન, ચપળ, હાઇબ્રિડ વગેરે. એસીએમમાં લોજિસ્ટિક્સનો અવકાશ શું છે? જવાબ છે આયોજન, અમલીકરણ, હલનચલન અને સંગ્રહનું નિયંત્રણ વગેરે અવકાશ છે. નંબર 5, આધુનિક લોજિસ્ટિક્સમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? આઈઓટી, એઆઈ અને બ્લોક ચેન. નંબર 6, એસીએમમાં ક્લાઉડ એકાઉન્ટ એકીકૃત કરવાનો એક ફાયદો જણાવો. રિયલ ટાઈમ એક્સેસ થાય છે. બધામાં આ જ ફાયદો છે, કોઈ પણ સિસ્ટમ હોય. કેવી રીતે ક્લાઉડ એકાઉન્ટિંગ અને એસીએમમાં સહયોગ વધારે છે? તો પુરવઠા શૃંખલા ભાગીદારો વચ્ચે વધુ સારી ક્રિયાપ્રતિક્રિયાની સુવિધા આપી અને એનો સહયોગ વધારે છે. પ્રશ્ન 8, ક્લાઉડ એકાઉન્ટિંગ દ્વારા સુધરાયેલી માંગની આગાહીથી એસીએમના કયા પાસાને ફાયદો થાય છે? તો ઇન્વેન્ટરી સંચાલન એને ફાયદો થાય છે. એસીએમમાં લોજિસ્ટિક્સનું મુખ્ય કાર્ય શું છે? તો ઓર્ડરની પરિપૂર્ણતા કરવી એનું મુખ્ય કાર્ય છે. અને છેલ્લો 10મો પ્રશ્ન પ્રખ્યાત છે. કઈ કંપની એસીએમ અને ક્લાઉડ એકાઉન્ટિંગનો કાર્યક્ષમ ઉપયોગ માટે જાણીતી છે? તો જવાબ છે એમેઝોન કંપની. બેસ્ટ ઓફ લક ફોર એન્યુઅલ એક્ઝામ 2025. હાર્દિક શુભકામનાઓ. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો, ક્લાઉડ એકાઉન્ટના 2 ચેપ્ટર હું તમને ચલાવી શક્યો નથી, તો માફ કરશો, કારણ કે કાલે મારે 1 તારીખથી યાત્રાએ જવાનું છે, એટલે 1 થી 15 તારીખ સુધી હું આવવાનો નથી અને તમારી પરીક્ષાઓ એની અંદર જ આવે છે. જેથી જેમ બને એમ મેં કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે ખાલી, બરાબર છે. બાકી તો સમજાવવું કરવું એ તમારા ઉપર છોડી દઉં છું. 2 ચેપ્ટર માટે પુસ્તકની અંદર પ્રશ્નો આમ તો સારાંશ તમે વાંચશો ને તો એની અંદરથી મળી જશે. પાઠની અંતમાં સારાંશ આપેલા છે દરેક ચેપ્ટરમાં. તો રિયલ એ મુદ્દાઓ તમે પાકા કરો, એમાંથી જ પ્રશ્નો આવશે અને એમાંથી જ પૂછાશે. મુદ્દાઓ વિશે સવિસ્તર એકાદ લીટી લખો તો ઠીક છે, ન કે માર્ક પ્રમાણે ખાલી એમ કીધું હોય કે મુદ્દા જણાવો તો મુદ્દા જ જણાવવાનું છે, એની વિશે ચર્ચા લખવાની હોતી નથી. સવિસ્તર મોટો પ્રશ્ન 10 માર્કનો પૂછાય તો એક મુદ્દા વિશે મુદ્દા દીઠ 2-3 વાક્ય લખવા જોઈએ, જે તમને પાઠ્યપુસ્તકમાં સારી રીતે મળી જશે. એટલે આ રીતે હું ટેમ્પરરી પૂરતો ક્લાઉડ એકાઉન્ટિંગનો કોર્સ પૂર્ણ કરું છું. પછી
બાકી 2 ચેપ્ટર છે એ આગળ ચલાવવામાં આવશે, પણ તમને કામ નહીં આવે. આવતીકાલે જે લોકો આવશે એને કામ આવશે. તો તમારા માટે સોરી કહું છું. ભગવાન તમને ખૂબ 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 માર્ક્સ આપે એવી હાર્દિક શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. જય સિયારામ, જય દ્વારિકાધીશ.